નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. મિત્રો આપણે આજે આવી ગયા છીએ રાજકોટ જામનગર રોડ ઉપર રામપર ગામ આવે છે, જ્યાં સદભાવના વૃદ્ધાશ્રમ નવનિર્માણ કરવામાં આવ્યું છે. આજે તેમનું ઉદ્ઘાટન સમારંભ છે, તો પૂજ્ય શ્રી મોરારી બાપુ પણ મિત્રો જો અહીંયા પધારવાના છે અને આજે તેમના વરદ હસ્તે મિત્રો સરસ મજાનો મિત્રો જો આ ઉદ્ઘાટન સમારંભ યોજાઈ રહ્યો છે. તો મિત્રો પાછળ તમે જોઈ શકો છો સદભાવના વૃદ્ધાશ્રમનું મિત્રો જો બિલ્ડિંગ છે મિત્રો તમે જોઈ શકો છો. માતા પિતાની સેવા એ જ પરમેશ્વરની સેવા મિત્રો જો નાગરેચા ફેમિલી યુકે લંડન લખેલું છે. જો આપણે ધીમે આગળ જઈ રહ્યા છીએ. જો મિત્રો અહીંયા લખેલું છે મિત્રો જો સદભાવના માવતરા વંદન લખેલું છે મિત્રો. જો પૂજ્ય શ્રી મોરારી બાપુ પણ મિત્રો જો અહીંયા પધારવાના છે. સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર સંત શ્રી મોરારી બાપુનું આપનું હાર્દિક સ્વાગત કરે છે. જો મિત્રો સદભાવના માવતર વંદના યજ્ઞ પણ આ જગ્યામાં મિત્રો થવાનું છે મિત્રો. જો સરસ મજાનું એક નંબરનું વિંગ છે મિત્રો, તેનું ભવ્ય મંગલ ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. જો મિત્રો આપણે આગળ જશું ને તમને અંદર પણ મિત્રો આ વિંગ દેખાડશું મિત્રો. કેવું આ અંદરથી વિંગ દેખાય છે તે પણ આપણે અંદરથી જશું અને સામે તમે જે મિત્રો જોઈ રહ્યા છો જે મોટો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, તે યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે, તે પણ તમને દેખાડશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે પછી આ જે વૃદ્ધાશ્રમ જે વિંગ નંબર 1 છે તેની પણ અંદર જશું અને અંદર કેવું સરસ મજાનું મિત્રો આયોજન છે અને વ્યવસ્થા છે તે પણ આપણે તમને દેખાડશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો જો સદભાવના વૃદ્ધાશ્રમમાં જે વિંગ નંબર 1 છે તેની નીચે આવી ગયા છે. જો મિત્રો સામે વિંગ નંબર 2 પણ મિત્રો જો પૂર્ણતાના આરે છે, તો આપણે જશું વિંગ નંબર 1માં અને તમને અંદરથી પણ દેખાડશું મિત્રો જો સદભાવના વૃદ્ધાશ્રમ કેવું લાગે છે. જોઈ શકો છો મિત્રો. જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો મેઇન એન્ટ્રન્સ ગેટે. જો મિત્રો આ બાજુ પણ મિત્રો જો સરસ મજાની મિત્રો જો બેઠક વ્યવસ્થા સોફા સાથે કરવામાં આવી રહી છે. જો આપણે છે અત્યારે જો મિત્રો વિંગ નંબર 1માં, તો આપણે અંદર જશું ને અંદરથી પણ તમને દેખાડશું મિત્રો જો આ બિલ્ડિંગ કેવું છે. જો મિત્રો જોઈ શકો છો વિનોદ બચુભાઈ નાગરેચા પરિસર મિત્રો જો સદભાવના વૃદ્ધાશ્રમ. જો મિત્રો આ એક રિસેપ્શન કાઉન્ટર છે, તમે જોઈ શકો છો. અને આપણે આ બાજુ જશું આગળથી પણ તમને દેખાડશું અંદરથી કેવું લાગે છે ભવ્ય વૃદ્ધાશ્રમ આશ્રમ. મિત્રો જોઈ શકો છો સદભાવના વૃદ્ધાશ્રમના ભવનના શિલ્પીઓ અહીંયા તેમના નામ પણ લખેલા છે ને જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છે એ બિલ્ડિંગની અંદર. જો મિત્રો અને જો કેવું સરસ મજાનું મિત્રો જો પરિસર છે સદભાવના વૃદ્ધાશ્રમનું. જો મિત્રો ચારે બાજુ બગીચા છે અને આ વિંગ તમે જોઈ શકો છો મિત્રો જો કેવડી મોટી વિંગ છે. લગભગ 10 થી 12 માળની મિત્રો જો આપણને વિંગ દેખાઈ રહી છે. જોઈ શકો છો મિત્રો. જો મિત્રો તો હવે આપણે ઉપર જશું ને ઉપર પરથી તમને દેખાડશું મિત્રો જે આ વિંગ કેવી દેખાય છે અને અંદર કેવી વ્યવસ્થા છે, કેવા પ્રકારના રૂમ જે વૃદ્ધાશ્રમમાં મિત્રો જે માવતરો રોકાણા હોય તેને આ રૂમ કેવા હોય છે તે પણ આપણે દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો મિત્રો આખા વિંગમાં આપણે તમને ઉપર જવા માટે મિત્રો જો 10 માળ છે અને 10 માળમાં મિત્રો જો 2 આવી રીતે લિફ્ટ આપવામાં આવી છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. તો આપણે જશું ઉપર પગથિયા ઉપરથી ઉપર જશું. તો સરસ મજાની મિત્રો લિફ્ટની પણ વ્યવસ્થા છે. તો આપણે પગથિયાથી ઉપર ચડશું ને દરેક વિંગના ફ્લોર ઉપર આપણે લટાર લગાડશું કે શું કેવું પ્રકારનું ઉપર આયોજન હોય છે તે પણ આપણે તમને દેખાડશું. આપણે આવી ગયા જો ફર્સ્ટ ફ્લોર ઉપર. તો વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને મજા આવશે, કારણ કે પૂરો વિડીયો જોશો તો તમને સરસ જગ્યાની માહિતી મળશે. મિત્રો જોઈ શકો છો સરસ મજાની વ્હીલચેર જો અહીંયા પડી છે. સદભાવના વૃદ્ધાશ્રમ અહીંયા લખેલું છે ને આપણે આવી ગયા છીએ જો વિંગ નંબર 1માં ફર્સ્ટ ફ્લોર ઉપર. જોઈ શકો છો મિત્રો જો અહીંયા રૂમના નંબર પણ આપેલા છે સરસ મજાના. તો આપણે અંદર જશું ને તમને અંદરથી પણ દેખાડશું મિત્રો કેવા પ્રકારના રૂમ હોય છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે જો ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે જોઈ શકીએ છીએ 109 નંબરનો રૂમ છે. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો આપણા ગડા માવતરો પણ મિત્રો જો આરામ ફરમાવી રહ્યા છે. જોઈ શકો છો આપણને આવી રીતે એક રૂમમાં મિત્રો જો 4 બેડ છે ને કેમ છે મારી હાર છે ને જો સરસ મજાનો મિત્રો જો મોટો રૂમ છે, વ્હીલચેર છે, નીચે બેસવા માટે સરસ જગ્યા છે અને આ રીતે જો મિત્રો અલગ અલમારી પણ મિત્રો જો આપવામાં આવે છે. જોઈ શકો છો સામાન રાખવા માટેની અને સાફ સફાઈની વ્યવસ્થા પણ સરસ મજાની થઈ રહી છે. જાઓ
જો આવી રીતે અલગ અલગ મિત્રો જો આ બાજુ બધા રૂમ આપેલા છે, સરસ મજાના વિન્ડો દેખાઈ રહ્યા છે આપણને. જો આપણને ગરડા માવતરો પણ જોઈ શકો છો. જો આપણને જો સરસ મજાના માવતરો આપણને દેખાઈ રહ્યા છે. જો મિત્રો આ બાજુ સરસ મજાની મિત્રો હવા ઉપજાસ માટે બારીઓ છે અને આપણે માવતરો પણ જોઈ શકો છો. અને મોટા મોટા મહાનુભાવો પણ મિત્રો જો મુલાકાત લઈ રહ્યા છે જો સદભાવના વૃદ્ધાશ્રમની. જો આવી રીતે સરસ મજાનું મિત્રો જો આખા વિંગમાં મિત્રો જો રૂમની આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણે જો જોઈ શકો છો સ્ટેજ ઉપરના માળ સુધી. આ બાજુ પણ મિત્રો જો સરસ મજાની આયોજન કરવામાં આવી રહ્યું છે. જો આપણે જોઈ શકીએ છીએ મિત્રો અંદર જો 111 નંબરનો રૂમ છે. જો માવતરો પણ મિત્રો જો આરામ કરી રહ્યા છે, જોઈ શકો છો. પેશાબ પાણી કરી ગયા હોય કે નીચે ટોયલેટ બાથરૂમ કરી ગયા હોય. જોઈ શકો છો મિત્રો જો 24 કલાક રૂમની સાફ સફાઈ થતી હોય છે, જોઈ શકો છો. દરેક રૂમની મિત્રો જો આવી રીતે 24 કલાક સાફ સફાઈ થતી હોય છે. ગરડા માવતરો અહીંયા મિત્રો જો આરામ કરી રહ્યા છે અને 24 કલાક આ રૂમની દરેક રૂમની સાફ સફાઈ થતી હોય છે, જોઈ શકો છો મિત્રો. આ બધા સફાઈ કર્મીઓ છે અને 24 કલાક રૂમની સફાઈ પણ થતી હોય છે. આપણે જોયું ત્યારે જો આપણે છે ત્યારે વિંગ નંબર 1 ઉપર. હવે આપણે ઉપર જશું ને ઉપરથી પણ તમને દેખાડશું આ સદભાવના વૃદ્ધાશ્રમ. જો મિત્રો આપણે સામે પણ તમને દેખાડ્યું કે જે સામેની વિંગનો જે ખૂણો છે ત્યાં પણ મિત્રો સરસ મજાની 2 લિફ્ટ છે. ત્યાંથી આપણે પગથિયા ઉપર ચડીને ગયા હતા અને બિલ્ડિંગનું જે આ બાજુનો ખૂણો છે મિત્રો જોઈ શકો છો. ત્યાં પણ મિત્રો જો 2 લિફ્ટ સરસ મજાની મિત્રો બનાવવામાં આવી છે, જોઈ શકો છો. એક લિફ્ટ અહીંયા છે અને એક લિફ્ટ આપણે જો અત્યારે અહીંયા નિહાળી રહ્યા છીએ અને અહીંયાથી પણ ઉપર જવાનો રસ્તો છે. આપણે જાસવો વિંગના આ બાજુ તો સરસ મજાનું મિત્રો જો એક ભવ્ય બિલ્ડિંગનું નિર્માણ થઈ ગયું છે. જો મિત્રો અહીંયા પણ માવતરો જો રોકાઈ રહ્યા છે, જોઈ શકો છો. અને હવે આપણે જઈશું ઉપરના માળે. મિત્રો ઉપર પણ તમને દેખાડશું મિત્રો જો કેવું સરસ મજાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો આપણે આવી ગયા છીએ સદભાવના વૃદ્ધાશ્રમના બીજા માળે અને બીજા માળેથી તમને દેખાડું તો એનો જે માળ આપણે નીચે જોયો તે ગરડા માવતરો જે હોય છે તેમના પહેલા માળમાં મિત્રો જે એટલે લેડીઝ હોય છે તેમને પહેલા માળમાં રાખવામાં આવે છે. અને આપણે જો સેકન્ડ ફ્લોર ઉપર આવી છીએ તો આપણે મિત્રો જોઈ શકો છો કે જે પુરુષો જે ગરડા માવતરો હોય તે આપણને આ જગ્યામાં દેખાઈ રહ્યા છે. ઉપર જે રીતે રૂમ હોય છે તે જ રીતે નીચે પણ રૂમ દેખાઈ રહ્યા છે. જો આ પુરુષો આ ફર્સ્ટ ફ્લોર ઉપર ગરડા માવતરો રોકાતા હોય છે. આ પુરુષોનો આખો ફ્લોર છે. જો આપણે બીજો માળ જેટલો પણ જોશું તે પુરુષોનો વિભાગ છે. નીચે પણ આપણે મિત્રો જોયું તે જે ગરડા માવતરો હોય જે વૃદ્ધાઓ હોય તે રોકાતા હોય છે અને ઉપર પુરુષોનો વિભાગ છે. જો મિત્રો જોઈ શકો છો સેમ રૂમ છે અને સેમ જ રીતે મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે, જોઈ શકો છો. આવી રીતે 4 બેડ હોય છે. જો મિત્રો 4 બેડનો રૂમ છે ને ઉપરનો જે સેકન્ડ ફ્લોર છે તે પુરુષોનો છે, જોઈ શકો છો. અને જો અત્યારે સાફ સફાઈ પણ મિત્રો જો સરસ મજાની ચાલી રહી છે, જો મિત્રો. અને મેડિકલ સેવા પણ મિત્રો 24 કલાક અપાઈ રહી છે. અને હવે આપણે જઈશું ઉપરના ત્રીજા માળે જ્યાં મિત્રો જે કપલમાં જે લોકો ગરડા માવતરો હોય અને કપલમાં જે રોકાણ હોય તે કપલનો રૂમ છે. તે આપણે ઉપરથી દેખાડશું મિત્રો. જો આ 3rd ફ્લોર છે તો હવે આપણે 3rd ફ્લોર ઉપર જઈશું અને ઉપરથી પણ તમને દેખાડશું કેવું સરસ મજાનું મિત્રો જો આયોજન છે સદભાવના વૃદ્ધાશ્રમમાં. જોઈ શકો છો મિત્રો ગરડા માવતરો લગભગ 350થી વધુ માવતરો મિત્રો જો આ પરિસરમાં અત્યારે રોકાઈ રહ્યા છે. અને લગભગ 5000 જેટલા મિત્રો બેડની વ્યવસ્થા મિત્રો આ સદભાવના વૃદ્ધાશ્રમના વિંગ નંબર 1માં છે. તો આપણે આગળ જઈશું ને ઉપરથી પણ તમને દેખાડશું મિત્રો. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો આપણે આવી ગયા છીએ મિત્રો ફ્લોરના 3rd સેક્શનમાં. જો મિત્રો જે આપણે અત્યારે 3rd ફ્લોર ઉપર ઊભા છીએ ને ઉપરથી પણ આપણે તમને દેખાડશું મિત્રો. જો અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે, જોઈ શકો છો. સામે પણ મિત્રો સાફ સફાઈ ચાલી રહી છે, અહીંયા પણ સાફ સફાઈ ચાલી રહી છે. અને મિત્રો જો અહીંયા પણ સાફ સફાઈ ચાલી રહી છે. 305 નંબરના રૂમ પાસે આપણે પહોંચી ગયા છીએ. જો અહીંયા પણ સાફ સફાઈ ચાલી રહી છે. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સદભાવના બિલ્ડિંગમાં મિત્રો જે 9મા માળે. તમે જોઈ શકો છો મિત્રો. જો અત્યારે બિલ્ડિંગમાં ઓક્યુપન્સીની વાત કરું તો મિત્રો લગભગ 350થી વધારે જ લોકો મિત્રો જે આ વૃદ્ધાશ્રમમાં રોકાઈ રહી છે. 5000 બેડની મિત્રો જો કેપેસિટી છે, જોઈ શકો છો મિત્રો.
અને 24 કલાક મિત્રો ગરમ પાણીની વ્યવસ્થા પણ છે, તે પણ આપણે ઉપર ટેરેસ ઉપર જઈને તમને દેખાડશું. અને સરસ મજાનું મિત્રો એક આનંદમય વાતાવરણ આપણને અત્યારે જો જણાઈ રહ્યું છે. જો મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો જો બિલ્ડિંગના 9th ફ્લોર ઉપર જોઈ શકો છો. ઉપર એક છેલ્લો માળ છે અને ઉપરથી પણ મિત્રો સરસ મજાનું આપણને વાતાવરણ જણાઈ રહ્યું છે. મિત્રો જોઈ શકો છો. હવે આપણે જઈશું મિત્રો ટેરેસ ઉપરથી દેખાડશું કેવું આ બિલ્ડિંગ દેખાય છે અને ભવ્ય આયોજન મિત્રો જે આ જગ્યામાં થઈ રહ્યું છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે 10th ફ્લોર ઉપર. 10th ફ્લોર ઉપર પણ મિત્રો જો રૂમની સંખ્યા તમે જોઈ શકો છો 11,006 લખેલી છે. એટલે આપણને ખ્યાલ આવે કે મિત્રો જો આ સંકુલમાં ટોટલ કેટલા રૂમ છે અને કેટલી બેડની કેપેસિટી છે મિત્રો જોઈ શકો છો. એકદમ ચોખ્ખાઈ જોઈ શકો છો મિત્રો. જો 10th ફ્લોર છે. ઉપર ઓક્યુપેન્સી મિત્રો એકદમ આખી ખાલી છે, તો પણ મિત્રો તમે સાફ સફાઈ જોઈ શકો છો. જો અહીંયા થોડી વારમાં મિત્રો જો પોતા કરેલા છે, એટલે 24 કલાક મિત્રો જો અહીંયા સાફ સફાઈની સુવિધા મિત્રો ચાલતી હોય છે. જોઈ શકો છો મિત્રો. જો હવે સરસ મજાની મિત્રો એકદમ વીવીઆઈપી જેવા રૂમ મિત્રો જો આપણને દેખાઈ રહ્યા છે. જુઓ મિત્રો. હવે આપણે જાશું મિત્રો જો ટેરેસ ઉપરથી પણ તમને દેખાડશું મિત્રો કેવું બહુ સરસ મજાનું સંકુલ બનાવવામાં આવ્યું છે અને કેવડી મોટી વિશાળ જગ્યામાં મિત્રો સદભાવના વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યું છે. જો આપણે પગથિયે ચડીને ઉપર જઈ રહ્યા છીએ અને આપણે આવી ગયા છીએ મિત્રો જો અગાસીના ટેરેસ ઉપર. જુઓ મિત્રો. જોઈ શકો છો મિત્રો. જો સરસ મજાનું ગરમ પાણીનું આપણને હીટર દેખાઈ રહ્યું છે. 24 કલાક તો જો આ પાણી દરેક રૂમમાં પહોંચતું હોય છે, જોઈ શકો છો. અને આપણે થઈ જો ટેરેસ ઉપર. જો મિત્રો આ સદભાવના વૃદ્ધાશ્રમનું સાઇનબોર્ડ છે, તમે રોડ ઉપરથી આ બોર્ડ જોઈ શકો છો. જુઓ મિત્રો. જો મિત્રો આ સરસ મજાનું પાણીની વ્યવસ્થા છે. 2 હીટર જો આપણને જણાઈ રહ્યા છે, જોઈ શકો છો. અહીં લખેલું છે હીટ પંપ. જો અહીંયા પણ લખેલું છે મિત્રો હીટ પંપ. જો આપણે છે અત્યારે ટેરેસ ઉપર. મિત્રો તમે સામે જોઈ શકો છો પડદરી ગામ દેખાઈ રહ્યું છે અને આ છે રાજકોટ અને પડદરી હાઈવે ઉપર તમે જોઈ શકો છો. જો મિત્રો આ રાજકોટ જતો રસ્તો છે અને અહીંયા નીચે પણ દેખાડો મિત્રો. જો સરસ મજાનું મિત્રો જો જે આરતી થવાની છે તેની તૈયારીઓ ચાલી રહી છે. અને જો મિત્રો આ પડદરી ગામ તરફ જવાનો રસ્તો છે.